નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હું સ્વાગત કરું છું મારી YouTube ચેનલમાં જેનું નામ છે GTU સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, આજનો આ વિડિયો તમારી માટે બહુ હેલ્પફુલ થવાનો છે કારણ કે હું યુનિટ નંબર 10 જે આપણું છે એન્વાયરમેન્ટલ સાયન્સ એમાં હું 50 કે તેનાથી પણ વધારે MCQ લાવ્યો છું. તેમજ આ વિડિયોના અંતે આપણે જે DDCET માં કેવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાઈ ગયા છે એ પણ આપણે ડિસ્કસ કરીશું. તો તમે મારી YouTube ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો સાથે પણ આ વિડિયો શેર કરી દો. મિત્રો, યુનિટ નંબર 10 નું DDCET નું વેઇટેજ 10% છે. આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. એટલે એક ક્વેશ્ચન તો પૂછાશે જ. ઓકે, તો ચલો આપણે શરૂ કરીએ, વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, MCQ પ્રેક્ટિસ સેક્શનમાં સૌથી પહેલો સવાલ તમારા સમક્ષ આ પ્રકારે છે કે ભાઈ ડિફોરેસ્ટેશન જનરલી ડિક્રીઝિસ, એટલે કે વન નાબૂદી કહો કે પછી વન કટાઈ કહો, બરાબર. તો એ સામાન્ય રીતે આજકાલ જોવા જઈએ તો ઘટે છે. એનું બિહાઇન્ડ રીઝન શું છે? એમાં આપ્યું છે રેઇનફોલ એટલે કે વરસાદ, બીજું આપ્યું છે સોઇલ ઇરોઝન એટલે કે જમીનનું ધોવાણ, ત્રીજું આપ્યું છે દુષ્કાળ અને ડી માં આપ્યું છે ગ્લોબલ વોર્મિંગ. તો ઓબ્વિયસલી મિત્રો આપણો આન્સર આવી જશે એ, રેઇનફોલ એટલે કે વરસાદ. ત્યાર પછી અગેન એવો જ એક ક્વેશ્ચન છે કે ભાઈ આપણે ઓઝોન ડે ક્યારે મનાવીએ છીએ? ઓકે, જનરલી મને આ તો નથી લાગતું પૂછાઈ શકે છે, પણ આ જે એના પહેલાનો મેં એન્વાયરમેન્ટ ડે વાળો કીધો તો એ તમે યાદ રાખી લેજો. ઓઝોન ડે આપણે જનરલી મનાવીએ છીએ 26th of March, કરેક્ટ? ધેન આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. લખ્યું છે મોસ્ટ સ્ટેબલ ઇકોસિસ્ટમ કઈ છે? ફોરેસ્ટ એટલે કે જંગલ છે, ડેઝર્ટ એટલે કે રણ, ત્રીજું આપ્યું છે ઓશન એટલે કે સમુદ્ર, કે પછી ડી માઉન્ટેન્સ એટલે કે પર્વતો. તો વિચ વન ઓપ્શન ઇઝ કરેક્ટ ફ્રેન્ડ્સ? તો આપણો આન્સર થઈ જશે મોસ્ટ સ્ટેબલ ઇકોસિસ્ટમમાં આવે છે ઓશન. ઓકે, ત્યાર પછી મિત્રો આપણે 5th નંબરનો ક્વેશ્ચન છે. લખ્યું છે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોન રિન્યુએબલ રિસોર્સિસ? એ માં આપ્યું છે કોલ એટલે કે કોલસો, બી માં આપ્યું છે ફોરેસ્ટ એટલે કે જંગલો, સી માં આપ્યું છે પાણી અને ડી માં આપ્યું છે વાઇલ્ડ લાઈફ એટલે કે વન્યજીવન. તો મિત્રો કયું આમાંથી નોન રિન્યુએબલ રિસોર્સિસ કહેવામાં આવે છે? તો ઓબ્વિયસલી જો તમે મારો વિડિયો જોયો હશે તો તમને આનો આન્સર આવડવો જોઈએ. આપણો આન્સર થશે એ, કોલ. ઓકે, ત્યાર પછી મિત્રો 6થા નંબરનું છે, એ છે ચિપકો મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ કન્ઝર્વ, એટલે કે લખ્યું છે કે ચિપકો આંદોલન. તમે કદાચ આ વસ્તુ 10મા ધોરણમાં 9મા ધોરણમાં ભણી ગયા હશો, બરાબર. ચિપકો મુવમેન્ટ જે છે એ ચાલતી હતી, એટલે કે ચિપકો આંદોલન કર્યું હતું. તો કેમ? તો કે વન્યજીવનના બચાવ માટે. ઓકે, તો ફોરેસ્ટ આવશે, ગ્રાસલેન્ડ્સ આવશે, ડેઝર્ટ એટલે કે રણ, કે પછી સોઇલ. તો ઓબ્વિયસલી હું બોલતા જવાબ પણ બોલી ગયો છું. તો ઓબ્વિયસલી જંગલોને બચાવવા માટે આ ચિપકો આંદોલન ચાલુ થયું હતું. બસ તમે ધ્યાનમાં રાખજો. આ જસ્ટ સામાજિક વિજ્ઞાન તરફનો ટોપિક હતો, બટ મને લાગ્યું તો ધેટ્સ વાય મેં અહીંયા તમને ક્વેશ્ચન કવર કર્યો છે. ત્યાર પછી મિત્રો આપણે ક્વેશ્ચન થોડો ટ્વિસ્ટ વાળો છે. લખ્યું છે કે વિચ આઉટ ઓફ ધ ફોલોવિંગ આર ધ કોઝિસ ઓફ સોઇલ ઇરોઝન, એટલે કે જમીનના ધોવાણ માટે નીચેનામાંથી કયા કારણો જવાબદાર છે? પહેલામાં આપ્યું છે અનરિસ્ટ્રિક્ટેડ ગ્રેઝિંગ, બીજું આપ્યું છે ઓવર કલ્ટિવેશન, સી માં આપ્યું છે ડિફોરેસ્ટેશન અને ડી માં આપ્યું છે ઓલ ઓફ ધ અબોવ. તો શું લાગે છે મિત્રો, કયો આન્સર આવશે? તો એટ ધેટ ટાઈમ આપણો જવાબ આવશે ડી, ઓલ ઓફ ધ અબોવ. કેમ કે ઉપર આપેલા બધા એવા રીઝનો છે કે જેના કારણેથી જમીન ધોવાણ પોસિબલ છે. પહેલું આપ્યું છે અનરિસ્ટ્રિક્ટેડ ગ્રેઝિંગ એટલે કે અપ્રતિબંધિત ચરાઈ, એને ગુજરાતીમાં કહેવામાં આવે છે. બીજા આપ્યું છે ઓવર કલ્ટિવેશન, કે એમાં કહ્યું છે કે ભાઈ વધુ પડતી ખેતી. અને સી જે છે ડિફોરેસ્ટેશન એટલે કે વન નાબૂદી, એટલે કે જે આપણી જંગલની કટાઈ કરી છે, બરાબર. તો આ બધા કારણો રિસ્પોન્સિબલ છે સોઇલ ઇરોઝન થવાના, એટલે કે જમીન ધોવાણ માટે આ બધા કારણો રિસ્પોન્સિબલ. આ ક્વેશ્ચન બહુ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો, હાઇલાઇટ કરીને રાખજો, પૂછી શકે છે. લખ્યું છે કે ભાઈ એ પોઈઝનસ ગેસ ગિવન આઉટ ઓફ વ્હીકલ એક્ઝોસ્ટ ઇઝ, એટલે કે વાહનોના એક્ઝોસ્ટમાંથી આપવામાં આવેલો ઝેરી ગેસ કયો છે? પહેલું આપ્યું છે કાર્બન મોનોક્સાઇડ, બીજું છે ઇથેન, ત્રીજું છે મિથેન, કે પછી ડી કાર્બન ડાયોક્સાઇડ. તો તમને મિત્રો ખબર હોવી જોઈએ વાહનોના જે ધુમાડામાંથી નીકળે છે એ ગેસ આપણો હોય છે કાર્બન મોનોક્સાઇડ, અને એ ખરેખર ખૂબ
હાર્મફુલ હોય છે આપણા એન્વાયરમેન્ટ માટે, ખૂબ ખરાબ હોય છે. ત્યાર પછી મિત્રો આપણે એક ક્વેશ્ચન થોડો ઇન્ટરેસ્ટિંગ છે, લખ્યું છે યલો વિંગ ઓફ તાજમહેલ ઇઝ એન ઇફેક્ટ ઓફ, એટલે કે તાજમહેલ જે છે ડે બાય ડે થોડું યલો કલરનું બનતું જાય છે. તમને ખબર હશે કે તાજમહેલ જે છે એ સંગે મરમરના પથ્થરમાંથી બનાવવામાં આવેલો છે. તો જનરલી આનું પીળું થવું કયા એવા ઇફેક્ટ છે, તો એમાં આપ્યું છે તમને એસિડ રેન, બી આપ્યું છે ગ્લોબલ વોર્મિંગ, સી માં આપ્યું છે ઓઝોન ડિપ્લેશન્સ, કે પછી ડી ઓલ ઓફ ધ અબોવ. તો મિત્રો તાજમહેલ જે યલો થાય છે બીકોઝ ઓફ એસિડ રેન. ઓકે, ત્યાર પછી 10મા નંબરનો ક્વેશ્ચન થોડો ઇન્ટરેસ્ટિંગ છે. આ પણ લખ્યું છે કે ભાઈ પોલ્યુટન્સ એટલે કે પ્રદૂષકો કે જે સરળતાથી શું થાય છે મેનેજેબલ એન્ડ ડીકમ્પોઝિબલ, એટલે કે વ્યવસ્થાપિત અને પ્રકૃતિમાં વિઘટન કરી શકાય. તો આવા પ્રકારના પ્રદૂષકોને આપણે શું કહીશું? શું એને બાયોડિગ્રેડેબલ પોલ્યુટન્સ કહેવાય, કે પછી નોન બાયોડિગ્રેડેબલ પોલ્યુટન્સ કહીશું, કે પછી રિન્યુએબલ પોલ્યુટન્સ કહીશું? તો મિત્રો ઓબ્વિયસલી આપણો આન્સર થશે એ, બાયોડિગ્રેડેબલ પોલ્યુટન્સ. મિત્રો તમને આનો તો આન્સર આવડવો જ જોઈએ. લખ્યું છે કે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ ગ્રીન હાઉસ ગેસ, એટલે કે નીચેનામાંથી કયો ગ્રીન હાઉસ ગેસ છે? એમાં આપ્યું છે મિથેન, બીજું છે વોટર વેપર, સી માં આપ્યું છે કાર્બન ડાયોક્સાઇડ અને ચોથામાં આપ્યું છે ઓલ ઓફ ધ અબોવ. તો ઓબ્વિયસલી આમાં આન્સર આપણો થશે ઓલ ઓફ ધ અબોવ, એટલે બધા જ જે છે ગ્રીન હાઉસ ગેસ છે. બરાબર, આમાં આગળ હું એક બે અગર ઇન્ક્લુડ કરું તો તમે ધ્યાનમાં રાખજો કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, પછી નાઇટ્રસ ઓક્સાઇડ તેમજ ઓઝોન. બરાબર, નાઇટ્રસ ઓક્સાઇડ પ્લસ ઓઝોન આમાં પણ જે છે ગ્રીન હાઉસ ગેસીસ હોય છે. બરાબર, અને જો તમને એવું પૂછાય કે પ્રાઇમરી ગ્રીન હાઉસ ગેસીસ કયો છે પ્રાઇમરી, તો એમાં તમારો આન્સર આવશે બી, વોટર વેપર. ઓકે, પ્રાઇમરીમાં વોટર વેપર. ત્યાર પછી બીજા નંબરનું બી બહુ મસ્ત છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો મીનિંગ જે છે એ શું છે? એમાં આપ્યું છે કે મીટિંગ પ્રેઝન્ટ નીડ્સ વિથઆઉટ કોમ્પ્રોમાઇઝિંગ ઓન ફ્યુચર નીડ્સ, બીજું આપ્યું છે પ્રોગ્રેસ ઓફ હ્યુમન બીંગ્સ, સી માં આપ્યું છે બેલેન્સ બિટવીન હ્યુમન નીડ્સ એન્ડ ધ એબિલિટી ઓફ અર્થ ટુ પ્રોવાઇડ ધ રિસોર્સિસ, અને ત્રીજામાં આપ્યું છે ઓલ ઓફ ધ અબોવ. તો મિત્રો ટકાઉ વિકાસ એટલે કે શું કહેવામાં આવે છે? જો તમે મારા યુટ્યુબ ચેનલના વિડીયોઝ જોયા હશે તો તમને ખબર પડી હશે. તો ઓબ્વિયસલી આમાં આપણો આન્સર થશે ડી, ઓલ ઓફ ધ અબોવ. એટલે કે ટકાઉ વિકાસ એવો છે કે જે ભવિષ્યની જરૂરિયાતો સાથે સમાધાન કર્યા વિના વર્તમાન જરૂરિયાતો પૂરી કરે છે. બીજું મનુષ્યની પ્રગતિમાં પણ આ હેલ્પ કરે છે. અને ત્રીજું શું છે તો કે માનવ જરૂરિયાતો અને સંસાધન પ્રદાન કરવાની પૃથ્વીની ક્ષમતા સાથે આ સંતુલન પણ બનાવી રાખે છે. તો આમ આપણો આન્સર થઈ જશે ડી, ઓલ ઓફ ધ અબોવ. ત્યાર પછી એનર્જી ફ્લો ઇન એન ઇકોસિસ્ટમ ઇઝ, એટલે કે જે તમારો એનર્જીનો ફ્લો એટલે કે ઉર્જાનો પ્રવાહ જે છે એ ઇકોસિસ્ટમનો પ્રવાહ છે. સો એને શું કહીશું આપણે? દ્વિપક્ષીય, દિશાહીન, બહુપક્ષીય, કે પછી ઓલ રાઉન્ડ? વિચ વન ઇઝ કરેક્ટ ફ્રેન્ડ્સ? એનર્જી ફ્લો. સો ઓબ્વિયસલી અવર આન્સર ઇઝ બી, યુનિડાયરેક્શનલ, એટલે કે દિશાહીન આવશે. ત્યાર પછી લખ્યું છે 14મા નંબરનું, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ એન ઇનએક્ઝોસ્ટિબલ ફોર્મ ઓફ એનર્જી, એટલે કે નીચેનામાંથી કયું ઉર્જાનું અખૂટ સ્વરૂપ નથી? ઓકે, ઇઝ નોટ મેન્શન કર્યું છે. બરાબર, તો ધ્યાનમાં રાખજો. પહેલું આપ્યું છે પાણી, બીજું છે પવન, સી માં આપ્યું છે સોલાર એટલે કે સૌર ઉર્જા, અને ડી માં આપ્યું છે ફોસિલ ફ્યુલ્સ. શું આવશે મિત્રો આમાં? તો ઓબ્વિયસલી આપણો આન્સર થઈ જશે સો, એટલે કે તમે સોલાર જે છે કેટલું બી વાપરો એ કોઈ દિવસ બંધ થવાનું નથી. ઓકે, સો આ એક અખૂટ સ્વરૂપ નથી. ઓકે, ત્યાર પછી 15મા નંબરનું છે, ધ બર્નિંગ ઓફ ફોસિલ ફ્યુઅલ્સ રિલીઝ એ લાર્જ અમાઉન્ટ ઓફ, એટલે કે જે તમારું ફોસિલ ફ્યુઅલ જે છે જો એને આપણે બાળીએ તો સૌથી વધુ માત્રામાં શું છોડે છે? શું એ નાઇટ્રોજન હવામાં છોડે છે? શું એ સલ્ફર હવામાં છોડે છે? કે પછી કાર્બન ડાયોક્સાઇડ હવામાં છોડે છે? કે પછી ઓક્સિજન? ઓબ્વિયસલી વાત છે મિત્રો, આ જે ફોસિલ ફ્યુઅલ છે તો બેઝિકલી એ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે જે વાતાવરણમાં જાય છે અને ઓઝોન ને બધાનું નિર્માણ કરે છે જે આપણા એન્વાયરમેન્ટ માટે ખરાબ છે. બરોબર, ત્યાર પછી લખ્યું છે which is the list of renewable sources, એટલે કે નીચે તમને લિસ્ટ આપેલી છે તો એ તમારે બતાવવાનું છે કે ભાઈ કયા રિન્યુએબલ રિસોર્સિસ છે. ઓકે, પહેલામાં આપ્યું છે પેટ્રોલિયમ, જીઓથર્મલ, વિન્ડ, બીજામાં આપ્યું છે બાયોમાસ, જીઓથર્મલ,
હાઇડ્રોપાવર. ત્રીજામાં આપ્યું છે નેચરલ ગેસ, વિન્ડ, બાયોમાસ. અને ચોથામાં આપ્યું છે હાઇડ્રોપાવર, સોલાર અને વિન્ડ એનર્જી. સો ઓબ્વિયસલી આપણો આન્સર જશે ડી જ થઈ જશે. હાઇડ્રોપાવર, સોલાર એન્ડ વિન્ડ આર રિન્યુએબલ રિસોર્સિસ. ઓકે. ત્યાર પછી મિત્રો 17મા નંબરનું છે કે ભાઈ ખાલી જગ્યા ઇઝ યુઝ ઇન મેઝરિંગ ધ મેગ્નિટ્યુડ ઓફ અર્થક્વેક. એટલે કે ભૂકંપની તીવ્રતા માપવા માટે શું વપરાય છે? શું એ બેરોમીટર વાપરવામાં આવે છે, સિસ્મોમીટર વાપરવામાં આવે છે, એનિમોમીટર વાપરવામાં આવે છે કે પછી થર્મોમીટર? શું આવશે મિત્રો? ઓબ્વિયસલી મિત્રો જ્યારે અર્થક્વેક ની વાત આવે ને તો અર્થક્વેક માપવા માટે આપણે સિસ્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો તમારે મને આન્સર આપવાનો છે કોમેન્ટમાં કે આપણે થર્મોમીટર થી શું મેઝર કરવામાં આવે છે. તમને આનો આન્સર તો આવડવો જ જોઈએ અને તમે કોમેન્ટ કરજો. ઓકે. ત્યાર પછી મિત્રો તમને આનો આન્સર તમને આંખો બંધ કરીને આવડવો જ જોઈએ. લખ્યું છે કે which of the following is not, ઓકે, which of the following is not an air pollutants. શું આવશે મિત્રો? એ માં આપ્યું છે સ્મોક, બીજામાં આપ્યું છે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, ત્રીજામાં આપ્યું છે નાઇટ્રોજન અને ડી માં આપ્યું છે સલ્ફર ડાયોક્સાઇડ. તો ઓબ્વિયસલી મિત્રો આપણો આન્સર થઈ જશે સી, નાઇટ્રોજન. ઠીક છે. ત્યાર પછી લખ્યું છે ઓઝોન ઇઝ ફોર્મ ઇન ધ અપર એટમોસ્ફિયર બાય એ ફોટોકેમિકલ રિએક્શન વિથ. એટલે કે ઓઝોન જે છે એ અપર એટમોસ્ફિયરમાં ફોટોકેમિકલ પ્રતિક્રિયા દ્વારા રચાય છે. બરાબર, બટ એ કોની સાથે રચાય છે? શું છે? એમાં આપ્યું છે અલ્ટ્રાવાયોલેટ સોલર રેડિયેશન, બીમાં આપ્યું છે ઇન્ફ્રારેડ રેડિયેશન, વિઝિબલ લાઇટ કે પછી ઓલ ઓફ ધ અબો. વિચ વન ઇઝ કરેક્ટ આન્સર? તો ઓબ્વિયસલી અલ્ટ્રાવાયોલેટ સોલર રેડિયેશન ઇઝ અવર આન્સર. ધેન આફ્ટર આપણે 20 નંબરનું જોઈએ. લખ્યું છે વિચ ઓફ ધ ફોલોવિંગ ફેક્ટ આર ઇનકરેક્ટ. એટલે કે નીચેનામાંથી કયો એવો ફેક્ટ જે છે એ ખોટો છે? બરોબર. પહેલું આપ્યું છે ગ્લોબલ વોર્મિંગ ઇઝ ધ રાઇઝ ઇન ધ એવરેજ ટેમ્પરેચર ઓફ ધ અર્થ્સ ક્લાઇમેટ ચેન્જ. એટલે કે ગ્લોબલ વોર્મિંગ એ પૃથ્વીની આબોહવાના સરેરાશ તાપમાનમાં વધારો છે. બીજું છે યુટ્રોફિકેશન ઇઝ ઓબ્ઝર્વ ઇન વોટર બોડીઝ. એટલે કે જળાશયોમાં યુટ્રોફિકેશન જોવા મળે છે. ત્રીજું છે ધ ગ્રીન હાઉસ ઇફેક્ટ ઇઝ અ નેચરલ ફિનોમિના. એટલે કે ગ્રીન હાઉસ અસર જે છે એ કુદરતી ઘટના છે. અને ડી એમાં આપ્યું છે ઓઝોન ઇઝ અ હાર્મલેસ ટુ બ્રેથ. સો વિચ વન ઇઝ કરેક્ટ ફ્રેન્ડ્સ? તો ઓબ્વિયસલી અવર આન્સર ઇઝ ડી કે ભાઈ ઓઝોન જે છે એ શ્વાસ લેવા માટે હાનિકારક છે. તો આ વસ્તુ હકીકત આ ખોટી છે. ઓકે. ઓઝોન થી જે છે શ્વાસ માટે એનું સાથે કોઈ સંબંધ નથી. ઓકે. ત્યાર પછી આવશે ઓઝોન લેયર ઇઝ પ્રેઝન્ટ ઇન. તો તમારે બતાવવાનું છે મિત્રો ઓઝોન લેયર જે છે એ ક્યાં હાજર હોય છે. સો એમાં આપ્યું છે મેસોસ્ફિયર, બી આપ્યું છે થર્મોસ્ફિયર, સી આપ્યું છે સ્ટ્રેટોસ્ફિયર અને ડી આપ્યું છે નોન ઓફ ધ અબો. સો મિત્રો ઓઝોન લેયર ક્યાં જોવા મળે છે આપણને? તો ઓબ્વિયસલી સ્ટ્રેટોસ્ફિયર. તમે યાદ રાખજો સ્ટ્રેટોસ્ફિયર સી. બરાબર, આ આપણો આન્સર થશે. આમાં આપણે તમને ઓઝોન લેયર જોવા મળે છે. ત્યાર પછી મિત્રો આ તો આવડવો જ જોઈએ. CNG નો ફૂલ ફોર્મ શું થાય છે? અને સાથે સાથે મિત્રો હા તમારે મને LPG નું પણ ફૂલ ફોર્મ કોમેન્ટ કરવાનું છે કે ભાઈ LPG નું ફૂલ ફોર્મ શું થાય છે. ઓકે. તો CNG નું ફૂલ ફોર્મ હું અહીંયા ડાયરેક્ટ તમને આન્સર કહી દઉં છું. કોમ્પ્રેસ એટલે નેચરલ ગેસ આ થશે. એટલે કે આપણો આન્સર સી થશે. બરાબર, તમારે હોમવર્કમાં LPG નું મારે ફૂલ ફોર્મ કોમેન્ટ કરવાનું છે. તાકી એનાથી મિત્રો બે ફાયદો થશે. પહેલો શું ફાયદો થશે કે તમને ખબર પડશે. ઓકે, કદાચ એવા ટાઈપનો ક્વેશ્ચન આવી ગયો તો તમને આવડશે. કેમ? કારણ કે તમે કોમેન્ટ કરી હશે. બરોબર. બીજું શું ફાયદો થશે કે કોઈ એવો મિત્ર છે બરાબર તો એને બી ખબર પડશે કે હા ભાઈ આ માણસે કોમેન્ટ કરી છે અને આ ઓકે છે, રાઈટ છે, કરેક્ટ છે. બરાબર. તો આપણે આગળ વધીએ. લખ્યું છે કે વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. એટલે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એમાં લખ્યું છે ઇકોસિસ્ટમ મે વેરી ઇન સાઇઝ. એટલે કે ઇકોસિસ્ટમ જે છે કદમાં ભિન્નતા હોઈ શકે છે. પછી બી માં આપ્યું છે ઇકોસિસ્ટમ આર ઓલવેઝ વેરી લાર્જ. એટલે કે ઇકોસિસ્ટમ જે છે હંમેશા ખૂબ મોટી જ હોય છે. સી આપ્યું છે કે ઇકોસિસ્ટમ આર ઓલવેઝ વેરી સ્મોલ. શું એ ઇકોસિસ્ટમ ખૂબ નાની હોય છે? કે પછી નોન ઓફ ધીસ ઇઝ ટ્રુ. એટલે કે આમાંથી કઈ જ વસ્તુ સાચી નથી. તો ઓબ્વિયસલી આમાં આપણો આન્સર થશે એ. ઇકોસિસ્ટમ જે છે એ કદમાં અલગ અલગ હોઈ શકે છે. ઓકે.
ત્યાર પછી 24મા નંબરનું છે એ છે સોઇલ ઇરોઝન કેન બી પ્રિવેન્ટેડ બાય, એટલે કે ખાલી જગ્યા દ્વારા જમીનનું ધોવાણ આપણે અટકાવી શકાય છે. શું રાઇઝિંગ ફોરેસ્ટ એટલે કે જંગલો અગર આપણે વધારીએ તો શું આપણે જમીનનું ધોવાણ અટકાવી શકાય? બી આપ્યું છે ડિફોરેસ્ટેશન, એટલે કે જો આપણે જંગલની કટાઈ કરીએ તો જમીનનું ધોવાણ આપણે અટકાવી શકાય મિત્રો. કે પછી સી એક્સેસિવ યુઝ ઓફ ફર્ટિલાઇઝર, શું આપણે ખાતરનો વધારે ઉપયોગ કરીએ તો જમીનનું ધોવાણ અટકાવી શકાય? કે પછી ડી પ્રાણીઓ દ્વારા અતિશય ચરાઈ જો થાય તો જમીનનું ધોવાણ અટકાવી શકાય? સો ઓબ્વિયસલી મિત્રો સિમ્પલ યાર, તમને આવડવો જ જોઈએ આનો સવાલ, એ આપણો આન્સર સાચો થશે કે બી રાઇઝિંગ ફોરેસ્ટ. જો મિત્રો જમીનનું ધોવાણ અટકાવવાનું હોય ને તો તમારે જંગલો વધારવા પડે. ઓકે, જંગલો બનાવવા પડે, ઉછેરવા કરે. તો ઓબ્વિયસલી આમાં આન્સર આપણો થઈ જશે એ. મિત્રો આમાં તમારે થોડું માઇન્ડ દોડાવવું પડશે, બહુ ઇન્ટરેસ્ટિંગ પણ છે. લખ્યું છે વોટ વુડ હેપન ઇફ ઓલ ધ ઓક્સિજન પ્રેઝન્ટ ઇન ધ એન્વાયરમેન્ટ ઇઝ કન્વર્ટેડ ટુ ઓઝોન, એટલે કે જો પર્યાવરણમાં હાજર તમામ ઓક્સિજન જો ઓઝોનમાં રૂપાંતર થાય તો શું થશે? એમાં આપ્યું છે અમને વધુ સુરક્ષિત કરવામાં આવશે. બીમાં આપ્યું છે તે ઝેરી બની જશે અને જીવંત સ્વરૂપોને મારી નાખશે. સી ઓઝોન જે છે એ સ્થિર નથી તેથી તે ઝેરી થશે. અને ડી તે હાનિકારક સૂર્ય કિરણોને પૃથ્વી સુધી પહોંચાડવામાં અને ઘણા જીવન સ્વરૂપોને નુકસાન પહોંચાડવામાં મદદ કરે છે. તો શું આવશે મિત્રો? જો પર્યાવરણમાં ઓક્સિજન જે છે એ ઓઝોનમાં રૂપાંતરિત થશે તો શું થશે મિત્રો? ઓબ્વિયસલી આમાં આપણો આન્સર થઈ જશે બી, કે તે ઝેરી બની જશે અને જીવંત સ્વરૂપોને મારી નાખશે. ત્યાર પછી 26 નંબરનું છે ધ ફંક્શન એસ્પેક્ટ્સ ઓફ ધ ઇકોસિસ્ટમ આર, એટલે કે ઇકોસિસ્ટમના કાર્યાત્મક પાસાઓ કયા કયા છે? પહેલું આપ્યું છે ઉર્જા ચક્ર એટલે કે એનર્જી સાયકલ. બીજું આપ્યું છે પોષક ચક્ર એટલે કે ન્યુટ્રિયન્ટ સાયકલ. સી આપ્યું છે ફૂડ ચેઇન અને ડી આપ્યું છે ઓલ ઓફ ધ અબો. સો આપણું ફંક્શનલ એસ્પેક્ટ જે છે ઇકોસિસ્ટમના આ બધા જ છે, બરાબર. એનર્જી સાયકલ, ન્યુટ્રી સાયકલ અને ફૂડ ચેઇન. સિમ્પલ. ઓકે, તો ચલો આપણે આગળ વધીએ. ત્યાર પછી મિત્રો છે 27 વોટ ઇઝ ધ વર્લ્ડ લાર્જેસ્ટ પોટેન્શિયલ સોર્સ ઓફ બાયોમાસ એનર્જી, એટલે કે બાયોમાસ ઉર્જાનો વિશ્વનો સૌથી મોટો સંભવિત સ્ત્રોત કયો છે? પહેલું આપ્યું છે પ્રાણીઓનો કચરો, બીજું આપ્યું છે ઔદ્યોગિક કચરો, સી આપ્યું છે કાગળ ઉદ્યોગનો કચરો, બરાબર, કે પછી ડી ખાંડ ઉદ્યોગનો કચરો. શું આવશે મિત્રો? સો ઓબ્વિયસલી બાયોમાસ ઉર્જાનો સૌથી મોટો સંભવિત સ્ત્રોત છે એ છે ફાઇબર્સ વેસ્ટ ઓફ સુગર ઇન્ડસ્ટ્રી, એટલે કે ખાંડ ઉદ્યોગનો કચરો. ઓકે ડન, સિમ્પલ હતું. ઓકે ચલો આગળ વધીએ. ત્યાર પછી છે 28 લખ્યું છે which of the following is management option for air pollution. જો મિત્રો વાયુ પ્રદૂષણમાંથી નીચેનામાંથી કયો મેનેજમેન્ટનો ઓપ્શન તમે કહી શકશો? શું રેગ્યુલેશન એન્ડ સ્ટાન્ડર્ડ, કે પછી બી ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ, યુઝિંગ સીએનજી એઝ અ ફ્યુઅલ, કે પછી ડી ઓલ ઓફ ધ અબો? ઓબ્વિયસલી યાર આનો આન્સર તમને આંખો બંધ કરીને આવડવો જ જોઈએ. આ બધા જે છે મને ઠીક લાગે છે એટલે આપણો આન્સર થઈ જશે ડી ઓલ ઓફ ધીસ, બરાબર. બધા જે ઓપ્શન એ કરેક્ટ છે જેના દ્વારા હું એર પોલ્યુશનને મેનેજમેન્ટ કરી શકું છું. ઓકે ડન, આગળ વધીએ ચલો. ત્યાર પછી 29 મસ્ત છે સવાલ. લખ્યું છે કે વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ અબાઉટ ઓઝોન ઇઝ ટ્રુ, એટલે કે ઓઝોન વિશે એબીસીડી માંથી કયું વિધાન સાચું છે, બરાબર. પહેલું છે કે ભાઈ ઓઝોન એ ફોટોકેમિકલ સ્મોગનો મુખ્ય ઘટક છે. બીજામાં આપ્યું છે ઓઝોન જે છે એ અત્યંત પ્રતિક્રિયાશીલ છે. સી માં આપ્યું છે ઇટ પ્રોટેક્ટ્સ અસ ફ્રોમ હાર્મફુલ યુવી રેડિયેશન ઓફ સન, એટલે કે તે આપણને સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ્સ, યુવી રેડિયેશન એટલે શું થાય છે અલ્ટ્રાવાયોલેટ્સ, ઓકે, યુવી કિરણોથી રક્ષણ આપે છે. અને પછી ડી આપ્યું છે ઓલ ઓફ ધ અબો. તો ઓબ્વિયસલી આમાં આપણો આન્સર થઈ જશે ઇટ પ્રોટેક્ટ્સ અસ ફ્રોમ હાર્મફુલ યુવી રેડિયેશન્સ ઓફ સન, ડી. ઓકે, પછી મિત્રો આ ક્વેશ્ચનને હું એવું કહી શકું કે આને થોડો ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે. તો લખ્યું છે એવું કે ભાઈ વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ પોટેન્શિયલ એડવર્સ ઇફેક્ટ ઓફ ગ્લોબલ વોર્મિંગ. એમાં આપ્યું છે મોર એક્સ્ટ્રીમલી વેધર પેટર્ન્સ, બીમાં આપ્યું છે રિટ્રીએટ ઓફ ગ્લેશિયર,
સી માં આપ્યું છે સી લેવલ રાઇઝ અને ડી આપ્યું છે એન ઇન્ક્રીઝિંગ ઓફ યુવીબી રેડિયેશન. તો ઓબ્વિયસલી આમાં આન્સર આપણો થઈ જશે ડી એન ઇન્ક્રીઝિંગ ઓફ યુવીબી રેડિયેશન્સ. અગેન 31 નંબરનો ક્વેશ્ચન છે. લખે છે કે ધ સોલાર રેડિયેશન that bounces off the earth back toward the atmosphere is mostly, એટલે કે સોલાર રેડિયેશન જે પૃથ્વી પરથી ઉછળીને એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ તરફ પાછા ફરે છે, તો એ કયા કિરણો છે? શું એ ગામા રેડિયેશન કહેવાય, એક્સ-રે રેડિયેશન કહેવાય, અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન એટલે કે યુવી કિરણો કહીશું, કે પછી ઇન્ફ્રારેડ રેડિયેશન? વિચ વન ઇઝ કરેક્ટ? તો ઓબ્વિયસલી ઇન્ફ્રારેડ રેડિયેશન એવા છે કે જે પૃથ્વી પર ઉછળીને વાતાવરણ તરફ પાછા ફરે છે. ઓકે, ત્યાર પછી લખ્યું છે સસ્ટેનેબલ એનર્જી એટલે કે ટકાઉ ઉર્જા કોને કહીશું? કે જે એક ક્લીન છે એટલે કે સ્વચ્છ છે એને કહીશું, કે પછી બી જેને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય એને કહીશું, કે પછી સી બોથ એ અને બી, કે પછી ડી કોઈ નહીં? તો ઓબ્વિયસલી સસ્ટેનેબલ એનર્જી જે છે એ અને બી આમ બંને આવશે એટલે આપણો આન્સર થઈ જશે સી, જેમાં લખ્યું છે કે ભાઈ એ અને બી. ઓકે, ગોટ ઇટ. ત્યાર પછી મિત્રો આ સવાલ બહુ મસ્ત છે. લખ્યું છે કે ભાઈ વોટ ઇઝ ધ ટોટલ પર્સેન્ટેજ ઓફ નાઇટ્રોજન ગેસ ઇન ધ એર, એટલે કે હવામાં નાઇટ્રોજન વાયુની કુલ ટકાવારી કેટલી છે? શું એ 12% છે, 21% છે, 78% છે, કે પછી 87? સો ઓબ્વિયસલી મિત્રો નાઇટ્રોજન ગેસ ઇન ધ એર કેટલું હોય છે? 78%. અને કોઈ દિવસ એવું પૂછવામાં આવે કે પછી ઓક્સિજન જે છે એની કેટલી છે, બરાબર, પર્સેન્ટેજ ઓફ ઓક્સિજન ઇન ધ એર, તો ઓક્સિજનના 21% છે. ઓકે, ગોટ ઇટ? ઓકે. ત્યાર પછી હાઉ મેની બ્લેડ્સ ડઝ એ મોડર્ન વિન્ડ ટર્બાઇન હેવ? તમે કોઈ દિવસ મિત્રો પવનચક્કી જોઈ હશે, બરાબર? તો તમને યાદ હશે કે ભાઈ વિન્ડ મિલમાં એટલે કે વિન્ડ ટર્બાઇનમાં કેટલી બ્લેડ હોય છે? 3 હોય છે, 4 હોય છે, 2 હોય છે? શું આવશે? કે પછી ડી એનો કોઈ સ્ટાન્ડર્ડ જ નથી? તો પવનચક્કીમાં ઓલવેઝ 3 હોય છે બ્લેડ. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી લખ્યું છે વિચ ઓફ ધીસ ઇઝ નોટ અ પાર્ટ ઓફ અ મોડર્ન વિન્ડ ટર્બાઇન, એટલે કે નીચેનામાંથી કયો એવો પાર્ટ છે જેમ વિન્ડ ટર્બાઇનમાં નથી? બરોબર, લખ્યું છે ગિયર બોક્સ, બી માં આપ્યું છે યો ડ્રાઈવ, સી આપ્યું છે કોમ્પ્રેસર, કે પછી ડી નેકલ? તો કયું આવશે મિત્રો? તો ઓબ્વિયસલી આપણો આન્સર થઈ જશે સી, કોમ્પ્રેસર જે છે કોઈ દિવસ વિન્ડ ટર્બાઇનમાં ઉપયોગ થતું નથી. બેઝિકલી કોમ્પ્રેસરનું ફંક્શન મિત્રો શું છે તમે મને કમેન્ટ કરીને જણાવજો, બરાબર? તો આમાં આપણો આન્સર થઈ જશે સી, કોમ્પ્રેસર. ઓકે, ત્યાર પછી મિત્રો આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. લખ્યું છે વોટ આર યુઝ ટુ ટર્ન વિન્ડ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી, એટલે કે પવન ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ફેરવવા માટે શું વપરાય છે? શું એ ટર્બાઇન વપરાય, જનરેટર વપરાય, યો મોટર વપરાય છે, કે પછી બ્લેડ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ? તો ઓબ્વિયસલી મિત્રો તમને આનો આન્સર તો આંખો બંધ કરીને આવડવો જોઈએ. આમાં આપણો આન્સર થશે એ, ટર્બાઇન. તો હવે ક્વેશ્ચન હશે કે ભાઈ જનરેટરનું શું કામ છે? તો જનરેટર જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ઉપર વર્ક કરે છે. ઓકે, જે શું કરે છે? મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે છે, અને આ મેગ્નેટિક ફિલ્ડ દ્વારા શું થાય છે? તો કે ઇલેક્ટ્રિક કરંટ જે સર્કિટમાં બને છે. આ વસ્તુ યાદ રાખજો, બરાબર? જનરેટર અને ટર્બાઇન આ બંને અલગ છે. ઓકે, ત્યાર પછી મિત્રો આ સવાલ ઉપર ધ્યાનમાં રાખજો, થોડો ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે. લખ્યું છે વોટ ઇઝ નોટ એપ્લિકેબલ ફોર વિન્ડ પાવર, એટલે કે પવન ઉર્જા માટે તમને એબીસીડી આપેલા છે એમાંથી કયું એપ્લિકેબલ નથી, બરાબર? પહેલું આપ્યું છે ઇટ રિલીઝ નો ગ્રીન હાઉસ ગેસીસ ઓર એસિડ ફોર્મિંગ એમિશન. બી માં આપ્યું છે ઇટ પ્રોવાઇડ અ કોન્સ્ટન્ટ અનઇન્ટરપ્ટેબલ સોર્સ ઓફ એનર્જી. સી આપ્યું છે ઇટ હેઝ બીન યુઝ ફોર હંડ્રેડ્સ ઓફ યર્સ. અને પછી ડી માં આપ્યું છે ઇટ કેન બી યુઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. સો તમારે બતાવવાનું છે કે કયું એપ્લિકેબલ નથી વિન્ડ પાવર માટે. તો ઓબ્વિયસલી આપણો આન્સર થઈ જશે બી, ઇટ પ્રોવાઇડ્સ અ કોન્સ્ટન્ટ અનઇન્ટરપ્ટેબલ સોર્સ ઓફ એનર્જી. આ આપણું ખોટું વિધાન છે, બરોબર? ત્યાર પછી આપણે જોઈએ 38. લખ્યું છે ધ એરોબિક ડાઇઝેશન ઓફ સીવેજ ઇઝ યુટિલાઇઝ ઇન ધ પ્રોડક્શન ઓફ, એટલે કે ગટરના, બરાબર, ગટરના એરોબિક ડાઇઝેશન માટે
શું ઉપયોગમાં લેવાય છે, બરાબર. પેલું આપ્યું છે ધાતુની વસ્તુઓ, બી માં આપ્યું છે બાયોફ્યુઅલ્સ, સી માં આપ્યું છે બાયોમાસ, કે પછી ડી સિન્થેટિક ફ્યુઅલ્સ. તો આમાં આપણો આન્સર થઈ જશે બાયોફ્યુઅલ. ઓકે. ત્યાર પછી 39 લખ્યું છે ધ ટર્મ બાયોમાસ મોસ્ટ ઓફન રેફર્સ ટુ, એટલે કે બાયોમાસ શબ્દ જે છે એ મોટે ભાગે શું તમને આપે છે, શું એ ઇનઓર્ગેનિક મેટર્સ એટલે કે અકાર્બનિક પદાર્થ માટે વપરાય છે, કે પછી બી કાર્બનિક પદાર્થ માટે વપરાય છે, કે પછી ડી કેમિકલ્સ માટે, કે પછી સી એમોનિયમ સંયોજનો. શું આવશે મિત્રો? તો ઓબ્વિયસલી આમાં આપણો આન્સર થઈ જશે બી બાયોમાસ ટર્મ જે છે એ ઓર્ગેનિક મેટર્સ માટે વપરાય છે. ઓકે. ત્યાર પછી 40 નંબરનું છે કે ભાઈ these groups consists of non renewable organic resources, એટલે કે આમાં તમને જૂથ આપેલા છે, એક ગ્રુપ આપેલું છે, તમારે એમાં બતાવવાનું છે કે ભાઈ નોન રિન્યુએબલ ઓર્ગેનિક રિસોર્સિસ કયા કયા છે. ઓકે. એમાં આપ્યું છે પાણી, હવા અને ખનિજો, બી માં આપ્યું છે કુદરતી ગેસ, ઓઇલ અને કોલસો, સી માં આપ્યું છે લાકડું, પાણી અને કુદરતી એટલે કે નેચરલ પાસ્ચર્સ, પછી ડી માં આપ્યું છે સેન્ડ એટલે કે રેતી, એર અને ક્લે એટલે કે રેતી, હવા અને માટી. તો કયું નોન રિન્યુએબલ ઓર્ગેનિક રિસોર્સિસ છે મિત્રો? તો ઓબ્વિયસલી મિત્રો આપણો આન્સર થઈ જશે બી નેચરલ ગેસ, ઓઇલ અને કોલ. આ નોન રિન્યુએબલ ઓર્ગેનિક રિસોર્સિસ માં આવે છે. ઓકે. ત્યાર પછી આવશે 41 નું, લખ્યું છે ટ્રેપ હીટ ઇનસાઇડ ધ અર્થ ઇઝ નોન એઝ, એટલે કે પૃથ્વીની અંદર ફસાયેલી ગરમી તરીકે આપણે કહેવામાં આવે તો એને શું કહીશું? શું એને હીટ એનર્જી એટલે કે ઉષ્મા ઉર્જા કહીશું, કાઇનેટિક એટલે કે ગતિ ઉર્જા, કે પછી જીઓથર્મલ, કે પછી થર્મલ એનર્જી? તો ઓબ્વિયસલી મિત્રો જો તમે મારા વિડીયો જોયા હશે, મેં 30 મિનિટમાં આ આખું બધું સમજાયેલું હતું, જેટલા બી નોન રિન્યુએબલ રિસોર્સિસ છે, બરાબર. તો ઓબ્વિયસલી જીઓ એટલે કે પૃથ્વી, બરાબર. તો આપણો આન્સર થઈ જશે સી જીઓથર્મલ એનર્જી, કે જેમાં હીટ એ પૃથ્વીની અંદર હોય છે. ઓકે. ઓબ્વિયસલી વાત છે મિત્રો, પૃથ્વીની અંદર જે છે શું હોય છે, ક્રેસ્ટ હોય છે, બરાબર. એટલે કે લાવા મેગ્મા તરીકે કહેવામાં આવે છે, એના ઉપર પાણી હોય છે જે ઓબ્વિયસલી ગરમ જ હશે. ઓકે. તો ધેટ્સ વાય આપણો આન્સર સી. ત્યાર પછી મિત્રો આ સવાલ પણ બહુ મસ્ત છે. લખ્યું છે કે ભાઈ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પાવર ખાલી જગ્યા એટલે કે જળ વિદ્યુત શક્તિમાં શું થાય છે? એમાં આપ્યું છે કાઇનેટિક એનર્જી ઇઝ ટ્રાન્સફર્ડ ટુ પોટેન્શિયલ એનર્જી, બી માં આપ્યું છે પોટેન્શિયલ એનર્જી ઇઝ ટ્રાન્સફર્ડ ટુ કાઇનેટિક એનર્જી, કે પછી સી સોલાર એનર્જી ઇઝ ટ્રાન્સફર ટુ વિન્ડ એનર્જી, કે પછી વિન્ડ એનર્જી ઇઝ ટ્રાન્સફર ટુ સોલાર એનર્જી. વિચ વન ઇઝ કરેક્ટ? તો obviously our answer is B. It's a potential energy is transferred to kinetic energy. Okay. ત્યાર પછી મિત્રો આ ક્વેશ્ચન પણ તમને આંખો બંધ કરીને આવડવો જોઈએ. લખ્યું છે કે which of the following energy resources is renewable? ઓકે. રિન્યુએબલ કીધું છે, કોલ નહીં આવે. બરાબર. તો પહેલામાં આપ્યું છે કોલ, પછી આપ્યું છે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર, સી માં આપ્યું છે નેચરલ ગેસ અને ડી માં આપ્યું છે પેટ્રોલિયમ. તો શું એ રિન્યુએબલ છે? શું આવશે ઓપ્શન મિત્રો? શું લાગે છે? તો ઓબ્વિયસલી આપણો આન્સર થઈ જશે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર બી. ઓકે. ત્યાર પછી which of the following activity can lower the water table, એટલે કે લખ્યું છે કે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ પાણીના સ્તરને ઘટાડી શકે છે? ઓકે. લખ્યું છે પહેલામાં જમીનનું ધોવાણ, બીજું આપ્યું છે તમને ગ્રોથ ઓફ હ્યુમન પોપ્યુલેશન એટલે કે માનવ વસ્તીની વૃદ્ધિ, સી માં આપ્યું છે ભૂગર્ભ જળનો વધુ પડતો ઉપયોગ, કે પછી એને એક્સટ્રેક્શન ઓફ ગ્રાઉન્ડ વોટર, બરાબર. પછી ડી માં આપ્યું છે ઓવર ગ્રેઝિંગ. શું આવશે મિત્રો? કયા એવા આપણે એક્ટિવિટી કરવાથી પાણીના સ્તરને ઘટાડી શકાય? શું લાગે છે મિત્રો? તો ઓબ્વિયસલી આપણો આન્સર થશે સી ભૂગર્ભ જળનો જો આપણે વધુ ઉપયોગ કરશું, ઓવર એક્સટ્રેક્શન ઓફ ગ્રાઉન્ડ વોટર કરશું, તો એક સમય એવો આવશે કે પાણીના સ્તરનું ઘટાડો થશે મિત્રો, બરાબર. એટલે કહીએ છીએ કે ભાઈ પાણીનો જેમ બને તેટલો ઓછો ઉપયોગ કરો, બરાબર. સો 45 ક્વેશ્ચન લખે છે કે ભાઈ રૂફ ટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઇઝ અ ટેકનિક ટુ રિચાર્જ. શું આવશે? એ માં આપ્યું છે ગ્રાઉન્ડ વોટર, બી માં આપ્યું છે રિવર વોટર, સી માં આપ્યું છે લેક વોટર, કે પછી ડી આવશે સી વોટર. વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ ગાઈઝ? સો ઓબ્વિયસલી અવર આન્સર ઇઝ એ ગ્રાઉન્ડ વોટર ઇઝ અ કરેક્ટ આન્સર. ત્યાર પછી લખ્યું છે
ધ મેજર સોર્સ ઓફ ફ્રેશ વોટર ઇન ઇન્ડિયા. ભારતમાં તાજા પાણીનો મુખ્ય સ્ત્રોત શું છે? બરાબર, ફ્રેશ વોટર ઇન ઇન્ડિયા. શું એ રેઇનફોલ એટલે કે વરસાદ, બી આપ્યું છે ગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂગર્ભ જળ, સી માં આપ્યું છે એટમોસ્ફિયરિક વોટર, કે પછી ડી ઓશન વોટર. ઓશન વોટર તો ઓબ્વિયસલી મિત્રો નહીં આવે, બરાબર, સમુદ્રનું પાણી જે છે એ ખારું હોય છે, તો ફ્રેશ વોટરમાં તો નહીં આવે. તો એ હિસાબે આપણું થઈ જશે આપણો આન્સર બી ગ્રાઉન્ડ વોટર. ઠીક છે. ત્યાર પછી 47 લખ્યું છે કે વોટ આર ધ 3 R's that are used to save the environmental which includes forest. એટલે કે પર્યાવરણને બચાવવા માટે ઉપયોગમાં લેવાતા 3 R કયા કયા છે કે જેમાં જંગલોનો પણ સમાવેશ થાય છે. સો કદાચ આના રિલેટેડ ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ બી આવતી હતી, જો તમને કદાચ યાદ હોય તો. લખ્યું છે પહેલું રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ. એટલે કે ઘટાડો, પુનઃ ઉપયોગ, કે પછી રિસાયકલ, કે પછી રિઝર્વ, રિડ્યુસ, રિસાયકલ. પછી સી માં આપ્યું છે રીયુઝ, રિઝર્વ, રિડ્યુસ, કે પછી ડી રિઝર્વ, રીયુઝ અને રિડ્યુસ. વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ ગાઈસ? એ બી સી ડી. તો ઓબ્વિયસલી આપણો આન્સર થઈ જશે એ રિડ્યુસ, રીયુઝ અને પછી રિસાયકલ. ઓકે, ગોટ ઇટ. ત્યાર પછી આપણે જોઈએ 48. લખ્યું છે વિચ ઇઝ નોટ અ સોર્સ ઓફ ફ્રેશ વોટર. તો પહેલા આપણે જોઈ ગયા એ ક્વેશ્ચન હતો કે ભાઈ કયું ફ્રેશ વોટર છે, અને હવે આવ્યો છે ક્વેશ્ચન વિચ ઇઝ નોટ અ ફ્રેશ વોટર. ઓકે, સો પહેલું આપે છે ગ્લેશિયર એન્ડ આઈસ શીટ, એટલે કે હિમ નદીઓ અને આઈસ શીટ. પછી બી માં આપ્યું છે ગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂગર્ભ જળ. પછી સી માં આપ્યું છે સરફેસ રન ઓફ, કે પછી ડી ઓશન્સ. અગેન આમાં જે છે તમારો આન્સર આવી જશે ડી ફ્રેશ વોટર નથી, ઓશન્સ. બરાબર, મેં તમને એ ક્વેશ્ચનમાં પણ મેં તમને કીધું હતું. બરાબર. ત્યાર પછી અગેન આ મેં બે ક્વેશ્ચન જે છે છેલ્લા એ ટ્રુ અને ફોલ્સ ઉપરથી લીધા છે. મે બી પોસિબલ છે કે ટ્રુ ફોલ્સ વાળો પણ પૂછાઈ શકે છે. ઓકે, લખ્યું છે કે ભાઈ કુદરતી ગેસ એ નોન રિન્યુએબલ એનર્જી છે. શું લાગે છે મિત્રો, યસ આવશે કે નો આવશે? નેચરલ ગેસ ઇઝ અ નોન રિન્યુએબલ એનર્જી. તો ઓબ્વિયસલી યસ, ઇટ્સ ટ્રુ. ઓકે, ત્યાર પછી 50મા નંબરનું લખ્યું છે કે માઇનિંગ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર બિહાઇન્ડ ડિફોરેસ્ટેશન. એટલે કે જે આપણું ડિફોરેસ્ટેશન થાય છે એની પાછળ ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વનું પરિબળ શું છે? માઇનિંગ. તો શું લાગે મિત્રો, આ સાચું છે કે પછી ખોટું છે? તો ઓબ્વિયસલી આ વસ્તુ ખોટી છે. બરોબર. તો મિત્રો જેમ મેં તમને પ્રોમિસ કર્યું હતું કે આ વિડીયોના અંતે હું અમુક DDCT ના પણ સેમ્પલ ક્વેશ્ચન લઈશ કે જે પૂછાઈ ગયેલા છે DDCT ના સેમ્પલ ક્વેશ્ચન બેંકમાં. ઓકે, તો સૌથી પહેલા નંબરનો આપણે ક્વેશ્ચન જોઈએ કે ભાઈ વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ એન ઇક્વિટિક ઇકોસિસ્ટમ. ઇક્વિટિક એટલે કે જળચર. બરાબર, લખ્યું છે કે નીચેનામાંથી કયું જળચર ઇકોસિસ્ટમ કહેવાય છે? તો એ પહેલું આવ્યું છે વેટલેન્ડ, સી માં આપ્યું છે પર્વત, બી માં આપ્યું છે ડેઝર્ટ એટલે કે રણ, અને ડી માં આપ્યું છે આઇસલેન્ડ. તો ઓબ્વિયસલી મિત્રો આપણો આન્સર થઈ જશે એ વેટલેન્ડ. ઓકે, અગેન મિત્રો આ પણ એક બહુ મસ્ત ક્વેશ્ચન છે. લખ્યું છે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ ઇનડાયરેક્ટ યુઝ ઓફ ફોરેસ્ટ. એ માં આપ્યું છે મેડિસિનલ પ્લાન્ટ્સ, બી માં આપ્યું છે ચેકિંગ સોઇલ ઇરોઝન, સી માં આપ્યું છે બિલ્ડિંગ મટીરિયલ અને ડી માં આપ્યું છે ગ્રેઝિંગ. શું આવશે મિત્રો આનો આન્સર? તો ઓબ્વિયસલી આમાં આપણો આન્સર થઈ જશે એ મેડિસિનલ પ્લાન્ટ્સ. ઓકે, ત્યાર પછી 48મા નંબરનું મેન્શન કરે છે કે ગાર્ડન્સ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ. ગાર્ડન્સ એટલે ખબર જ છે બગીચો. એ કોના એક્ઝામ્પલ કહેવાય? શું એ નેચરલ ઇકોસિસ્ટમના એક્ઝામ્પલ કહેવાય, આર્ટિફિશિયલ ઇકોસિસ્ટમ કહેવાય, ઇકોલોજી કહેવાય, કે પછી એન્વાયરમેન્ટ? કયું આવશે મિત્રો? તો ઓબ્વિયસલી આપણો આન્સર થઈ જશે બી, એક પ્રકારનું આર્ટિફિશિયલ છે. બરાબર, ગાર્ડન જે છે એ આપણે ખુદ જાતે બનાવેલું છે, એટલે આપણો આન્સર થઈ જશે બી. અગેન લખ્યું છે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ નોન રિન્યુએબલ એનર્જી સોર્સિસ. બરાબર, કયું નોન રિન્યુએબલ એનર્જી સોર્સિસ છે? સોલાર લખ્યું છે, મિથેન લખ્યું છે, હાઇડ્રો ઇલેક્ટ્રિક લખ્યું છે, કે પછી ડી કોલ. વિચ વન ઓપ્શન ઇઝ કરેક્ટ ગાઈઝ? તો ઓબ્વિયસલી આપણો આન્સર થશે ડી કોલ. ઓકે, ત્યાર પછી મિત્રો લાસ્ટ MCQ છે, એ છે વિચ ઓફ ધ ફોલોઇંગ આર ધ પ્રાઇમરી કોઝિસ ઓફ વોટર પોલ્યુશન. એટલે કે પાણીના પ્રદૂષણ માટે પ્રાથમિક કારણ કયું છે? પ્લાન્ટ્સ એટલે કે છોડ છે, કે પછી બી પ્રાણીઓ એટલે કે એનિમલ્સ, કે પછી ડી માનવની પ્રકૃતિઓ એટલે કે હ્યુમન એક્ટિવિટી, કે પછી ડી આમાંથી કોઈ નહીં.
સો ઓબ્વિયસલી આપણો આન્સર થઈ જશે સી હ્યુમન એક્ટિવિટીઝ. એટલે કે હ્યુમન એક્ટિવિટીઝના કારણેથી જે છે વોટર પોલ્યુશન થાય છે અને આ પ્રાથમિક કારણ છે વોટર પોલ્યુશનનું. ઓકે, આઈ જસ્ટ હોપ કે તમને આ વિડીયો બહુ હેલ્પફુલ થયો હશે. જો ખરેખર થયો છે હેલ્પફુલ તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલા. ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.